हेलो स्टूडेंट्स, આપણે ચેપ્ટર નંબર 8 નો ટોપિક નંબર 8.3.3 કન્ટિન્યુ કરીએ છીએ, જે પેજ નંબર 221 પર આવેલું છે। તો સૌથી પહેલા સમજી લઈએ કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું। 11th માં આવી ગયું છે, રિપીટ કરીએ છીએ। 11th માં આવ્યું હતું અને ડિટેલમાં આવ્યું છે, પણ ફરીથી એકવાર વ્યાખ્યા સમજી લઈએ કે આયનીકરણ એન્થાલ્પી એટલે કે કોઈપણ તટસ્થ પરમાણુ કે આયનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે। તો જ્યારે આપણે એની પાસેથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો ઈ ઇલેક્ટ્રોનનું કેન્દ્રમાં રહેલા પ્રોટોન તરફનું કંઈક આકર્ષણ બળ હોવાનું, જેનાથી કક્ષકમાં છે, બાકી તો છૂટો પડી જાય ને। ઇલેક્ટ્રોન ફરતે ભ્રમણ કરે છે, એનો મતલબ શું કે કેન્દ્ર તરફ એનું આકર્ષણ છે, તો ઈ આકર્ષણ બળને આપણે તોડવું પડે છે અને ઈ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે અમુક શક્તિની જરૂર પડે છે। કેમેસ્ટ્રીની લેંગ્વેજમાં કહે તો ઉર્જાની જરૂર પડે છે, બરાબર ને। આપણે એને ઉર્જા આપીએ અને ઇલેક્ટ્રોન બહાર કાઢીએ, ખ્યાલ આવ્યો। તો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂર પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે, જેની સંજ્ઞા ΔIH1 છે। 1 શું કામે લખ્યું છે તો કે એક ઇલેક્ટ્રોન બાદ થાય છે, કેટલો? એક। પછી આપણે એ જ તટસ્થ પરમાણુ કે આયનમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરવા છે, બરાબર। તો એની સંજ્ઞા શું થશે? ΔIH2। અને આને આઈ શું કામ કહીએ છીએ તો કે ઇંગ્લિશમાં એને આયનીકરણ એન્થાલ્પીને ઇંગ્લિશમાં આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ, બરાબર। તો આયોનાઇઝેશન માટે આપણે આઈ યુઝ થાય। અને એન્થાલ્પી આપણને ખબર જ છે કે ΔH થાય, બરાબર ને। તો અહીંયા મેં શું લખ્યું? ΔI। તો આઈ ક્યાંથી આવ્યું? આયનીકરણનું। એન્થાલ્પી એટલે H। એક એટલે એક ઇલેક્ટ્રોન દૂર થયો, 2 એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થયા, 3 એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થયા। પણ સ્ટુડન્ટ્સ, દાખલા તરીકે હું એમ કહું કે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, કેટલા? એક। તો મારે એના પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લેવું છે। હું સિમ્પલ એક્ઝામ્પલ લઈને બતાવું કે એની પાસે કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે તો કે 1 હોવાનો। કારણ શું છે તો કે એની જે 1s કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે ને, સ્થિર તો રહી ના શકે, બરાબર ને। તો આ ઇલેક્ટ્રોન મારે લઈ લેવો છે। શું કામ લેવો છે? કારણ કે આ હાઇડ્રોજનને હું કોક સાથે અટેચ કરું છું। દાખલા તરીકે H2O, તો મને મળશે પાણી, H2O, હાફ O2। ખ્યાલ આવ્યો? આપણને એવો વિચાર આવે કે મેડમ શું કામ ઇલેક્ટ્રોન લેવો છે, તો કે એ કોક સાથે ઇલેક્ટ્રોનનો આદાન પ્રદાન કરી, દાન કરી અથવા તો આપીને બંધ બનાવશે ને, કાં તો આયનીય બંધ બનશે। સાવ આપી દીધો તો કયો બંધ બને? આયનીય। ભાગીદારી કરે તો સહસંયોજક બંધ। ખ્યાલ આવે છે? તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, હવે એને ઓક્સિજન સાથે ભાગીદારી કરવી છે, બરાબર। ઓક્સિજન સાથે બંધ બનાવવો છે। માનો કે HO, આ પાણીનું સ્ટ્રક્ચર થયું કે નહીં? તો આ હાઇડ્રોજન આની સાથે બી બંધ બનાવ્યો, આની સાથે બી બંધ બનાવ્યો, તો એને શું કર્યું? આ બંધને આપણે આયનીય બંધ કહેશું, કારણ કે હાઇડ્રોજને એનો ઇલેક્ટ્રોન આપી દીધો। સમજાવવા માટે કહું છું, હા, ઓકે। છે સહસંયોજક બંધ, પણ હું તમને એક્ઝામ્પલ આપું છું કે જ્યારે એક ઇલેક્ટ્રોન આપીને બંધ બનાવવા માટે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે, શું કરે? દાન। ચાલો એક ફેમસ એક્ઝામ્પલ કહું, NaCl કેવી રીતે બને? Na પ્લસ 1 ઇલેક્ટ્રોન, એનો મતલબ શું કે આણે એક ઇલેક્ટ્રોન દાન કરી દીધો। કોને? તો કે ક્લોરીનને। આ તો સમજાય ને? તો અહીં Na શું કરે છે? એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે। તો જ્યારે એને એક ઇલેક્ટ્રોનનું દાન કરે તો એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, કારણ કે આપણે અમુક જરૂર એને ઉર્જા આપશું ને। ΔIH એની હશે 388 kJ/mol, મતલબ આટલી ઉર્જા આપી છે ત્યારે આ ઇલેક્ટ્રોન બહાર કાઢી શક્યા છીએ। કારણ કે ઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે તો એને કેન્દ્ર તરફ પ્રબળ આકર્ષણ બળ હોય છે, બરાબર ને। તો એ આકર્ષણમાંથી એને ખેંચીને બહાર કાઢવા માટે
શક્તિની જરૂર પડે, ઉર્જા આપવી પડે, હે ને? તો ઈ ઉર્જાનું શું કહેવાય વ્યાખ્યા? આયનીકરણ એન્થાલ્પી. આટલું સમજાઈ ગયું? પછી એમ વિચારીએ કે મેડમ એ આપણે કેમ ઉર્જા આપીએ? તો કે ગરમ કરીએ પદાર્થને અથવા તો ઘણી વિવિધ પ્રોસેસમાંથી પસાર કરીએ તો આપણને છેલ્લે NaCl મળવાનો છે, કાર્બન ડાયોક્સાઇડ મળવાનો છે. ફોર એક્ઝામ્પલ, આપણે બસ જોઈ બધાય તો પાછળ કેવો ધુવાળો નીકળતો હોય, બ્લેક કલરનો. સરકારી બસ વિચારીએ, પ્રાઇવેટ વિચારીએ, અથવા તો કોઈ વેહિકલનું એન્જિન ખરાબ થઈ ગયું હોય, એમાં ઓઇલિંગ બરાબર ના કરતા હોય, સર્વિસિંગ બરાબર ના ચાલતી હોય, તો પાછળથી પોલ્યુશનવાળી ડસ્ટને હવા નીકળતી હોય ને, તો ઈ કયો વાયુ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. પણ એ કેવી રીતે બન્યો? બનવાની પ્રોસેસ તો હશે ને, એ બન્યો હશે એન્જિનમાં તો બહાર નીકળે ને. તો એ બને કેવી રીતે? તો કે ફ્યુલ, ઈંધણ, એમાં ઓઇલ મિક્સ નથી થયું અને એન્જિન ગરમ થાય છે. એન્જિન ગરમ થાય છે, ફ્યુલ ગરમ થાય છે, એની પાસે ઓઇલ નથી એટલે એ જે એન્જિન છે એને ખરાબ કરે છે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તો આ એક પ્રોસેસ કઈ થઈ? તો કે થર્મલ, ગરમી દ્વારા. તો કેટલી બધી, કાં તો ઠંડુ કરીએ, કાં તો ગરમ કરીએ, અથવા તો અમુક સાથે પ્રક્રિયા કરાવીએ, એવી કેટલી બધી પ્રોસેસમાંથી નીકળીએ એટલે આપણને શું મળે છે કે કાં તો એક ઇલેક્ટ્રોન દાન થાય છે અથવા તો એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે અને પરિણામે આપણને નિપજ મળે છે. શું મળે છે? બાયોગેસ બી એવું જ છે, હે ને? આપણે જે બધું કૂડો કચરો બધો ભેગો કર્યો હોય ને એને સળગાવીએ તો મિથેન વાયુ નીકળે છે, પણ એના માટે બી આપણે એને અગ્નિ તો આપવી પડી ને. એટલે કેટલી બધી પ્રોસેસ હશે. હું તમને એક કે બે પ્રોસેસ કહું છું ખાલી, ખ્યાલ આવ્યો? તો આ જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એ કઈ રીતે થતો હશે? તો કે એ પદાર્થને ગરમ કરીને, એનું જે તે ઉત્કલન બિંદુ હશે એ પ્રમાણે. એટલે આ ઉર્જા કે શક્તિ ખબર પડી? કાંઈ આપણે એને પ્રોટીન પાવડર તો આપતા નથી કે કેલ્શિયમની ટેબ્લેટ તો આપતા નથી કે મેડમ તમે શક્તિ કીધું તું, એવું નથી ને. ઉર્જા આપીએ છીએ. શું આપીએ? તો ઉર્જા કઈ રીતે આપીએ? એક્સટર્નલ રીતે. માનો કે પાણીને આપણે બાષ્પમાં ફેરવવું છે તો આપણે એ તપેલાને ક્યાં મૂકશું? સ્ટવ પર મૂકશું ને ગરમ કરશું, તો ઉર્જા આપી. તો રાસાયણિક પ્રક્રિયા આગળ વધી કે નહીં? હે ને? પ્રવાહીમાંથી કેમાં ફેરવાઈ ગયું? વાયુમાં. ખ્યાલ આવે છે? તો તમને શું લાગે? આ H2O છે એના બંધ નહીં તૂટતા હોય? આ જ્યારે બંધ તૂટે તો જ એ વાયુમાં ફેરવાય ને. હવે ખ્યાલ આવી ગયો ને? તો આના ઇલેક્ટ્રોન હશે એ બધા દાન થઈ ગયા હશે ને, દૂર થતા હશે ને. હવે સમજાઈ ગયું? ફરીથી એકવાર સિમ્પલ, એકદમ સિમ્પલ વિચારીએ આપણે કે કોઈ પણ તટસ્થ પરમાણુ કે આયનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર અથવા તો બાદ અથવા તો દાન કરાવવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. જેનું માપન, જેનું એકમ શું છે? કિલો જૂલ પર મોલ. કિલો જૂલ પર મોલ. તમે આમ બી લખી શકો અથવા તો આમ બી લખી શકો. ખ્યાલ આવી ગયો? તો એનો એકમ શું થયો? કિલો જૂલ પર મોલમાં માપવામાં આવે. શું કામે? તો કે એક મોલ પદાર્થમાં કેટલી ઉર્જા વપરાણી. ખ્યાલ આવ્યો? કે એક ટ્રક ભરીને તો પાણી ગરમ કરવા ન મૂકીએ ને આપણે, કે 1 ગેલોન, એટલું બધું તો નહીં ને. તો માપન કેમાં થાય? પર મોલમાં. ખ્યાલ આવ્યો? ઓકે. હવે સંજ્ઞા શું હતી? ડેલ્ટા H1, ડેલ્ટા H2, ડેલ્ટા H3. મેક્સિમમ આપણે 3 ઇલેક્ટ્રોન લઈ શકીએ. કેટલા? રીઝન? ઇલેક્ટ્રોન હંમેશા આપવું અને લેવું બાહ્ય કક્ષકમાંથી જ થાય છે. તો બાહ્ય કક્ષક બહુમાં બહુ કેટલી હોય? તો કે 2, હે ને? એક સૌથી બહારવાળી ને એક એનાથી અંદરવાળી. બહારવાળીમાંથી નીકળી જાય તો અંદરવાળી. એનાથી અંદર ત્રીજી કક્ષકમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરી શકતા નથી. એટલે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આપી શકે? 3. અથવા તો કોકને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી શકે? 3. ખ્યાલ આવ્યો? ઓકે. હવે પરિબળો મેં અહીંયા લખ્યા છે ને કે એ કોના ઉપર આધારિત છે? બરાબર. તો કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કેટલું પ્રબળ આકર્ષણ બળ છે. સ્ટુડન્ટ્સ, જેટલું કક્ષક કેન્દ્રથી નજીક હશે એટલું આકર્ષણ બળ કેવું હશે? સ્ટ્રોંગ, પ્રબળ હશે. તો એટલી વધારે ઉર્જા આપવી પડશે. સમજાય છે?
આ મેં હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લીધું છે, લીધું જ ને? તો હું બીજું કોઈ એક્ઝામ્પલ લઉં, નિયોન. તો નિયોનમાં કેન્દ્રમાં 10 પ્રોટોન, હે ને? 1 2 3 કક્ષક છે. નિયોનમાં કેટલા કક્ષક છે? 3. અહીંયા 6 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન ને અહીંયા 2 ઇલેક્ટ્રોન. 1s2 2s2 2p6 થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. 6 7 8 9 ને 10. તો વિચારો, સરખામણી કરો. આનું કક્ષક કેન્દ્રથી નજીક છે. કેવું છે? નજીક છે. આનું બાહ્ય કક્ષક કેન્દ્રથી દૂર છે. તો આ બંનેની સરખામણીમાં આકર્ષણ બળ કોનું પ્રબળ છે? આનું. આ બંનેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કેમાં સહેલાઈથી નીકળી જશે? આમાંથી. રીઝન તો કે કેન્દ્રથી એનું અંતર વધારે છે. આ હંમેશા સરખામણી કરીએ તો જ ખબર પડે, એકલાની વાત ના થઈ શકે. ખ્યાલ આવ્યો? આની અને આની સરખામણીમાં બાહ્ય કક્ષકનું અંતર દૂર છે, આનું બાહ્ય કક્ષક નજીક છે. તો આ વધારે આકર્ષિત છે, આનું આકર્ષણ ઓછું છે. તો આની પાસેથી મારે ઇલેક્ટ્રોન દૂર કરવો હશે તો હું એક્ઝામ્પલ આપું કે મારે ડેલ્ટા IH 100 કિલો જૂલની ઉર્જા આપવી પડતી હશે. કેટલી? ઉદાહરણ, હા, 100 આપવી નથી પડતી, વાત કરું છું સમજવા માટે. આ કેન્દ્રથી એક ઠેકડો, બીજો ઠેકડો ને ત્રીજા ઠેકડે આવેલું છે. તો આની ડેલ્ટા IH કરતા આની વધુ હશે કે ઓછી હશે? ઓછી. સમજાય છે? ડેલ્ટા H તો દાખલા તરીકે આ 30 કિલો જૂલ પર મોલની ઉર્જા આપવી પડતી હશે. કયો ઇલેક્ટ્રોન? આ 6 માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. સમજાય છે? જો કેન્દ્ર તરફનું આકર્ષણ બળ પ્રબળ હશે સ્ટુડન્ટ્સ, તો વધારે આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે છે, એટલે કે વધારે ઉર્જા આપવી પડે. ઓકે, ક્લિયર થયું? ઓકે. તો ફર્સ્ટ પોઈન્ટ શું હતો? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું પ્રબળ આકર્ષણ બળ. નેક્સ્ટ થિંગ, ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. હું તમને 11મો કહું. નિયોન પછી જે Z11 ઉપર આવેલો છે તો એના બાહ્ય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલો હશે. થઈ ગયા 11. 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 1 11. તો હવે તમે મને ઈ કહો કે આ 6 ઇલેક્ટ્રોન છે. કેટલા? 1 2 3 4 5 6. આ 6 ઇલેક્ટ્રોન અંદર દોરવાના હતા ને? બાહ્ય કક્ષકમાં તો એક જ છે ને સ્ટુડન્ટ્સ? અંદરની કક્ષકમાં કેટલા છે? 1 2 3 4 5 6, જે સ્થિર નથી, ભ્રમણ કરે છે. હવે લોજિક લગાડીએ. આ 6 ઇલેક્ટ્રોન અંદરની કક્ષક વાળા, આ 6 એ 6 ઇલેક્ટ્રોન આ બિચારા એકલા ઇલેક્ટ્રોન ઉપર કયો બળ લગાડે છે? અપાકર્ષણ બળ. સમજાય છે ને? તો આ 6 ઇલેક્ટ્રોન આને શું કહેતો હશે? હે તું નજીક નહીં, હા, તો દૂર રહે, કેન્દ્રથી દૂર રહે. સમજાય છે? તો આ ઇલેક્ટ્રોન દૂર કરવો આસાન છે, કારણ કે આ બિચારા એકલા ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ એટલું પ્રબળ નથી, કારણ કે એની જ અંદરના કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એ આને અપાકર્ષણ બળ આપે છે. કયો બળ? અપાકર્ષણ બળ, જેનાથી આ વધારે આકર્ષણ અનુભવ કરતો નથી. તો આપણે ઇઝીલી ટૂચુક કરીને કાઢી લેવાનો ઇલેક્ટ્રોન, ઇઝીલી નીકળી જશે ને? ઇઝીલી એટલે ઓછી ઉર્જાએ. શક્તિ તો આપવી જ પડે. હા, એ આમાં કહેલો બલૂન ના બતાવતો કે હા લઈ લ્યો, આ લ્યો મારો બલૂન, મેં છોડી દીધો એમ. બરાબર? સમજાય છે? તો સેકન્ડ પોઈન્ટ સમજાણો. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, એટલે આપણે એ જોવું પડે કે એની અંદરની કક્ષકમાં એના કરતાં વધારે ઇલેક્ટ્રોન છે કે ઓછા ઇલેક્ટ્રોન છે. વિયોજન ઉર્જા ઇલેક્ટ્રોન વધુ સ્થાયી અવસ્થામાંથી દૂર કરવાનું હોય પણ સહેલાઈથી નીકળતા નથી. એને શું કહેવાય? વિયોજન ઉર્જા. ઇલેક્ટ્રોન જ્યારે વધુ સ્થાયી અવસ્થામાં, આ હજી સમજશું આપણે, એકચ્યુઅલી સમજી જ લીધું છે. D0, D5 ને D10 એ કેવી છે? સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. જો એવું હશે તો એને એકદમ સ્ટ્રોંગ અને સ્થાયી કહેવાય.
સ્થાયીમાંથી ઇલેક્ટ્રોન દૂર કરાવવો હોય તો બહુ જ ઉર્જા આપવી પડે. ખ્યાલ આવે છે? અને ઈ ઉર્જાને શું કીધું છે? વિયોજન ઉર્જા. વિયોજન એટલે કે છૂટું પાડવું. શું કરવું? છૂટું. જે જોડી હોય ને, હું અહીંયા લખી નાખું છું, D0, D5 અને D10. આવી અવસ્થા જોવા મળે તો સમજવાનું કે ડેલ્ટા IH વધારે હશે. ચાલો હવે આપણે આપણા જે 3D શ્રેણીને કમ્પેર કરવાનું ચાલુ કરીએ, કારણ કે પૂછાય છે આ વસ્તુ. બરાબર? વ્યાખ્યા સમજી ગયા? ઓકે, ફટાફટ ક્રોમિયમ જોઈ લઈએ. ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના શું છે? આર્ગન 3D5 4s1. ચાલો સૌથી પહેલા મારે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો કઈ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરશું આપણે? સૌથી બાહ્ય કક્ષક. તો બાહ્ય કક્ષક કઈ છે? 4s. તો 4s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો 3D5, હા, 4s1 માંથી કેવું થઈ જશે? 4s0. ધેટ ઇઝ ડેલ્ટા IH1. તો આ વસ્તુ સમજાઈ ગઈ. +1 એટલે એક ઇલેક્ટ્રોન બાદ કર્યો ને. હવે એમાંથી ને એમાંથી મારે હજી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. બરાબર? તો S કક્ષકમાં તો મીંડું છે 0, એમાંથી છે જ નહીં કે કાઢીએ. તો ક્યાંથી કાઢવાનું? D માંથી. હવે સમજો D5. આ D5 એટલે કેવું? વધુ પડતું સ્થાયી. એટલે સરખામણી કોની કરીએ છીએ ખબર? આની અને આની સરખામણી પૂછાઈ છે કે ક્રોમિયમ +1 અને ક્રોમિયમ +2 માંથી આયનીકરણ એન્થાલ્પી કોની વધારે? આની કે આની? આની વધારે. રીઝન તો કે આ S માંથી તો આસાનીથી નીકળી ગયો, પણ આમાંથી જ્યારે D5 માંથી જ્યારે એક ઇલેક્ટ્રોન બાદ કરવાનું આવે છે તો આપણે વધારે ઉર્જા આપવી પડે છે. ખ્યાલ આવ્યો? શું કામે? કારણ કે D5 કેવું છે? સ્થાયી. આ 5 હોય તો કેવું હોય? આવી રીતે 5 ખાના હોય. આ 1 2 3 4 5 સમાન વેચાયેલા છે. હવે આમાંથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ને તો મારે વધારે ઉર્જાની જરૂર પડે. પ્લસ આ જે D ના 5 ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ કેવું હશે? વધારે. કારણ કે જોવો અહીંયા 5 છે ને બાહ્ય કક્ષક S માં શું હતું? 1. તો આ 5 ઇલેક્ટ્રોન આને કયો બળ આપે છે? અપાકર્ષણ. એટલે હોવું જોઈએ એનાથી કક્ષક થોડુંક દૂર હોવાનું, હે ને? આ અંદર છે, આ બહાર છે. ખ્યાલ આવે? બહારથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો છે. અંદર 5 ઇલેક્ટ્રોન છે, હે ને? જેનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ કેવું છે? પ્રબળ છે. કારણ કે તે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કેવી? સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. D0 હોય તો સ્થાયી, D5 હોય તો સ્થાયી, D10 હોય તો સ્થાયી. તો આમાંથી જ્યારે આપણે આ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કેવી ઉર્જા આપવી પડે? વધારે. એક્ઝામ્પલ લઉં. આમાંથી આમાં આવવામાં હું કહું કે 20 કિલો જૂલની જરૂર પડી. કેટલી? 20. તો આમાંથી આમાં અંદાજે આપણે કેટલી જરૂર પડશે? 50ની. ડબલથી વધી જાય ને. ખ્યાલ આવી ગયો? તો આમાંથી આમાં 50ની. હવે સમજાય? ચાલો હવે 20 અને 50 કોની આયનીકરણ એન્થાલ્પી વધારે? આની વધારે થઈ ને આની ઓછી. એટલે આ ડેલ્ટા IH1. તો આના માટે હું શું લખું અહીંયા? ડેલ્ટા IH1 અને ડેલ્ટા IH2. આમ સાઇન આવશે ગ્રેટર ધેન કે લેસ ધેન? કયું આવશે? લેસ ધેન. કારણ કે આ કેવું છે? 50. આ કેવું છે? 20. ખ્યાલ આવી ગયો? તો આ એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડી, પણ 2 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. સમજાય? ઓકે. ક્રોમિયમ સમજાણું. ચાલો હવે મેંગનીઝ જોઈએ. એના પછી વાળું જ છે. કયું? ક્રોમિયમ પછી શું આવે? મેંગનીઝ. તો તેની ઇલેક્ટ્રોનની રચના શું થશે? 3D5 4s2. તો હવે બાહ્ય કક્ષક કઈ થઈ આપણી? 4s1.
2 તો 4s માંથી એક ઇલેક્ટ્રોન બાદ કરાવ્યો તો શું થશે 4s 1 તો એ થઈ ગયું આપણું Mn1 પ્લસ એક ઇલેક્ટ્રોન દૂર કરાવ્યો 2 માંથી કેવું થયું 1 આટલું સમજાણું હજી એક ઇલેક્ટ્રોન દૂર કરાવો છે તો ક્યાંથી દૂર થશે બાહ્ય કક્ષકમાંથી s માંથી જ થશે તો આ 1 માંથી કેવું થઈ ગયું 0 ખ્યાલ આવે ઓકે તો હવે આ Mn+2 અને ક્રોમિયમ Mn+2 ની સરખામણી પૂછાય છે એક્ઝામમાં શું પૂછાય સરખામણી તો આપણે શું લખવાનું કોની આયનીકરણ એન્થાલ્પી ક્રોમિયમ રીઝન તો કે ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જાય છે ને અહીંયા એસ કક્ષકમાંથી જ ઇલેક્ટ્રોન જાય છે +2 પૂછાય હે હું તમને ક્વેશ્ચન પૂછું કે ક્રોમિયમ +2 અને મેંગનીઝ +2 માંથી કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે ક્રોમિયમની રીઝન તો કે અંદરની ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે અને અહીંયા બાહ્ય કક્ષક એસ માંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે આ 5 5 5 ને ટચ જ નથી કર્યો આપણે ખ્યાલ આવી ગયો હા ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો મારે મેંગનીઝ માંથી કરી શકો ને લે 3 તો કરી શકો ને હે ને +3 તો આ કેવું થઈ જશે આર્ગન 3d4 તો આ વધી જશે હવે આ ત્રણની સરખામણી કરીએ ΔiH1 ΔiH2 ΔiH3 કોની મેક્સિમમ હશે 3 ની ખ્યાલ આવ્યો એનાથી ઓછી ઉર્જા કોને જરૂર પડી આને અને એનાથી ઓછી 1 ને ખ્યાલ આવી ગયો તો માનો કે આની 100 હશે તો આની 200 તો આની કેટલી થશે 300 અંદાજો આપું છું હા લખીને નહીં આવતા કે Mn માંથી 100 કિલોજૂલ એવું લખવાનું નહીં હું તમને સમજાવવા માટે કહું છું ચાલો હવે એના પછી આપણું જે Fe છે આયન એ જોઈ લઈએ એની ઇલેક્ટ્રોનની રચના શું છે આર્ગન 3d6 4s2 ચાલો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કઈ કક્ષકમાંથી દૂર થશે 4s માંથી એક જાય તો 2 માંથી 4s કેવું થઈ ગયું 1 નોર્મલ થોડીક ઉર્જા થઈ ગયું નેક્સ્ટ આપણે Fe+2 કરાવીએ તો 4s કેવું થઈ જશે હા 2 બાદ થાય તો હા 1 હતું પછી 0 તો મેં શું લખ્યું છે 4s 0 મેં ડાયરેક્ટ 2 લખી દીધું ખ્યાલ આવી ગયો પછી હજી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એસ કક્ષકમાં તો છે જ નહીં કે દૂર કરીએ તો હવે ક્યાંથી દૂર કરવાનો ડી માંથી તો ડી માંથી છગડું હતું એમાંથી પાટડું આવી ગયું ને તો કોની આયનીકરણ એન્થાલ્પી વધારે ΔiH2 રીઝન H2 શું કામ લખ્યું છે Fe+1 નથી લખ્યું મેં એટલા માટે ΔiH3 ખ્યાલ આવે તો આમાંથી કોની આયનીકરણ એન્થાલ્પી વધારે તો આમ થાય ને ઓકે આ વસ્તુ સમજાય છે નેક્સ્ટ થિંગ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તો કે કાં તો ક્રોમિયમ અને મેંગનીઝનું પૂછાશે અથવા મેંગનીઝ અને આયનનું પૂછાશે એના માટે તમારે ત્રણેયની ઇલેક્ટ્રોનીય રચના મોઢે હોવી જોઈએ અને આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા પણ આવડવી જોઈએ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે હજી એક વસ્તુ હંમેશા એટલે હંમેશા કોઈ ભી તત્વ કે પરમાણુ માટે ΔiH1 ઓછું હશે એનાથી વધારે 2 હશે એનાથી વધારે 3 હશે રીઝન તો કે ΔiH1 એટલે સૌથી બાહ્ય કક્ષકમાંથી બાદ કરીએ છીએ અને ધીમે ધીમે અંદરની કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું ટ્રાય કરીએ છીએ બાહ્ય કક્ષક કેટલી હોય મેક્સિમમ 2 જો આર્ગન બાહ્ય કક્ષક ડી અને એસ તો આપણે લેતી દેતી હંમેશા બાહ્ય કક્ષકમાંથી જ થાય છે આર્ગનની ઇલેક્ટ્રોનીય રચનાને ટચ કરવાની નથી કારણ કે એ કેવી છે અંદરની ઇલેક્ટ્રોનીય રચના છે જેમાંથી આપણે ઇલેક્ટ્રોનનું આપલે કરતા નથી હંમેશા બાહ્ય કક્ષકમાંથી જ થાય કોઈ ભી તત્વનું એક્ઝામ્પલ લ્યો ખ્યાલ આવે છે ઓકે કંઈ બાકી રહ્યું પોઈન્ટ હવે ડિસ્કસ કરવાનું મારે હંમેશા
ડેલ્ટા આઈ H1 કેવું હશે? લેસ ધેન ડેલ્ટા આઈ H1 લેસ ધેન, હે ને? ડેલ્ટા આઈ H2 લેસ ધેન ડેલ્ટા આઈ, આ થઈ ગયો એનો ક્રમ. આ મોઢે કરવાનો કે હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે. કોનાથી? તો કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા. અને એનું મૂલ્ય કોનાથી ઓછું હશે? તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતા. અને આને કેમાં માપવામાં આવે છે? કિલો જૂલ પર મોલ. વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કોની હોય કયો? D0, D5 ને D10. ખ્યાલ આવે છે? હા. જો ઈ ઇલેક્ટ્રોનીય રચના દેખાય એટલે શું સમજી જવાનું? કે આની ઇલેક્ટ્રોનીય રચના કેવી છે? વધારે. કારણ તો કે એનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કેવું છે? વધારે. સ્થાયી છે. સ્થાયી મતલબ શું? સ્થિર, સંતુલિત. એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ને તો વધારે ઉર્જા આપવી પડે, કારણ કે એ સ્થાયી છે. અસ્થાયી હોય ને, વાયુઓ મોસ્ટ ઓફ અસ્થાયી હોય. ક્લોરીન જોવો, ઓક્સિજન જોવો, વાયુ હોય ને એની ઓક્સિડેશન અવસ્થા સ્થાયી ન હોય, અસ્થાયી હોય. એનું શું મતલબ? કે એમાંથી ઇલેક્ટ્રોન આસાનીથી પ્રાપ્ત કરી શકીએ અથવા તો એને આસાનીથી ઇલેક્ટ્રોન આપી શકીએ. ખ્યાલ આવ્યો? 11માં તો એ બી આવ્યું હતું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જ્યારે એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે તો બી અમુક ઉર્જા વપરાય છે, કારણ કે એ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આપણે કેમ ડેલ્ટા લખીએ, દબાણ આપીએ, તાપમાન આપીએ, એટલે પ્રોસેસમાંથી પસાર થાય ને. તો 11થમાં આવ્યું હતું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પણ એ અત્યારે નથી. તો આપણે શું ડિસ્કસ કર્યું? ઇલેક્ટ્રોન દાન કરે છે. શું કરે? એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. સમજાઈ ગયું? ચાલો પેજ નંબર જરા જોઈ લે. કયું પેજ કરાવ્યું મેં? પેજ નંબર 221 થઈ ગયું છે. હજી એક વાત, આ ડી કક્ષકમાં નવી કક્ષા તો બનતી નથી. સેમમાં જ ઉમેરાય છે ને, તો એકને એક ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ઉમેરાથી શું થવાનું છે? કે તેનું કેન્દ્ર તરફનું આકર્ષણ પ્રબળ થઈ જશે. કેવું થઈ જશે? પ્રબળ. જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, વધારે ઉર્જા આપવી પડે છે. તો આપણને સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે ડી કક્ષકની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે તો 100, 200 ને 20 ને 50 ને લખતા હતા ને. પેજ નંબર 220 જોઈએ. એમાં આયનીકરણ એન્થાલ્પી જોઈએ. કોષ્ટક 8.2 જોવો. જોયું? 220 પર દેખાય છે ત્યાં આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા H કિલો જૂલ પર મોલ. ચાલો હવે એમાં સ્કેન્ડિયમનું આપેલું છે. જો સ્કેન્ડિયમ વાળી લીટી જો 631. કેટલી છે? એટલે કે સ્કેન્ડિયમના S કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનની રચના ઉપર આપી છે. જુઓ 3D1 4s2 આપી જ ને. 21ની નીચે લખેલું છે. આંગળી મૂકો એટલે ખબર પડે મને કે કોણ ક્યાં જોવે છે. બરાબર. પછી સેકન્ડ જોવો એની નીચે 1235 થઈ ગઈ. કેવી થઈ ગઈ? એનો મતલબ એમ કે સ્કેન્ડિયમને એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? 631. બીજા ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો 1235. હવે ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. ક્યાંથી? ડી. તો ત્રીજું જોઈએ 2393. તો તમે ડિફરન્સ જોવો. કોનો ડિફરન્સ વધારે છે? ડિફરન્સને શું કહેવાય? તફાવત. તફાવત જોવો 600 1200 એટલે ડબલ થયા ને. તો 1200 નું ડબલ શું થાય? 2400. તો દેખાય ને ડિફરન્સ દેખાય કે નહીં આપણને? કે વધારે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરે તો ઓનલી 631 ને ક્યાં ત્રીજો ઇલેક્ટ્રોન 2393. ખ્યાલ આવે છે? તો એવી જ રીતે ટિટેનિયમનું જોવો 600 1300 2600 ની લાઈન, એટલે હું રાઉન્ડ ફિગર બોલું છું, બરાબર ને? પછી 650 1400 અને 2800 ની. એટલે તમને જો હવે આપણું ફેવરેટ ક્રોમિયમ આવ્યું 24 નંબરનું. દેખાય ને? જે વધારે વિદ્યુત ઋણતા હોય છે એનામાં 653 પછી સેકન્ડ જોવો. સેકન્ડ દેખાય 1592. એટલે અહીંયા
આ વાળું સ્ટુડન્ટ્સ, આ વાળું કયું હતું? હા 653 હે ને? હવે આ વાળું કેટલું થયું? આ 1500 અને થર્ડ વાળું હશે તો 2990. ખ્યાલ આવે છે? પછી મેંગનીઝ જોવો, મેંગનીઝમાં બોર્ડ ઉપર જોઈએ, બોર્ડ ઉપર, બોર્ડ ક્યાં છે? હા S માંથી જ ગયો. હવે આનું એટલું વધારે નથી પણ આ બેનો ડિફરન્સ વધારે છે. જો આનો તફાવત કેટલો છે કયો મને? મેંગનીઝનો 2 વાળો 1509 બરાબર ને? અને હજી એમાં ત્રીજા વાળો જોવો 3260. ખ્યાલ આવે છે તમને? શું કામ 3260? કારણ કે આ 5 માંથી આપણે બાદ કરીએ છીએ તો કોનું વધારે હોવાનું? આનું વધારે હોવાનું ને. કેટલું છે? 3260. એટલે આ 5 માંથી તમે દૂર કરો તો વધારે આયનીકરણ એન્થાલ્પી આપવી પડે 3200 ની રેન્જ. ખ્યાલ આવ્યો? તો આ રેન્જ ખાલી આપણે નજર મારી લેવાની, એક મોઢે નથી કરવાની, યાદ રાખવાનું. એવી જ રીતે ડાબેથી જમણી તરફ જતા જોવો, આંકડા જોવો, 631 થી ચાલુ થયું હતું, ડાબેથી જમણું જાવ, છેલ્લું શું છે? 906. એટલે શું ખબર પડે? ડાબેથી જમણી તરફ જતા પણ આયનીકરણ એન્થાલ્પી વધે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ઉપરથી નીચે અથવા તો ડાબેથી જમણી તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીની રકમમાં વધારો જોવા મળે છે. સમજાઈ ગયું? ચાલો આટલું રાખીએ.